અને આજે કથા ગંગા સામેથી આવી છે. પરીક્ષિત મહારાજ વિચાર કરે છે, આંખમાંથી દડ 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 આંસુડા જાય છે અને વંદન કર્યા છે. ભગવાન, આપ કૃપા કરો, મારાથી આ ભૂલ થઈ ગઈ. પહેલા સ્વીકારવી, એક્સેપ્ટ કરવું પડે. મારાથી આ ભૂલ થઈ ગઈ છે. કુબુદ્દી સૂજી મેં શમીક ઋષિના ગળામાં સર્પ નાખ્યો. એના દીકરા દ્વારા મને શ્રાપ મળ્યો છે. 7મા દિવસે તક્ષક આવી દંશ આપશે અને મારું મૃત્યુ થશે. મને આમાંથી પ્રભુ હવે તમે તારો. જ્યાં સુધી વક્તાની તૃષ્ણા ન હોય ને ત્યાં સુધી આપણને કથાનો સાર ન સમજાય. પણ એ જ વક્તા જ્યારે કથાનો સાર આપતો હોય ત્યારે શ્રોતાઓમાં પણ એ તૃષ્ણા તૈયાર થવી જોઈએ. તમે વાતો જ કરતા રહેશો, વારંવાર ઊભા થતા રહેશો ને જો લિંગ છે ધ્યાન એ છોડાવશો, આપણે તો હાથની પૂરા થઈને પછી 6 તારીખે બપોરે ટિકિટ છે જ કન્ફર્મ. हम तो यहाँ नहीं तो कहीं और भी कथा करेंगे, कहीं और करके आए भी है. आ वारो नहीं मले हो. प्रार्थना करी છે પરીક્ષિતને કે ભગવાન, મેં ભૂલ કરી છે, એમાંથી મારે કઈ રીતે તરવું. તમારા મનમાં ઉત્પન્ન થતા પ્રશ્નોને તમારા ગુરુજી પાસે જઈને તમે પૂછો. પણ ક્યારે, કઈ રીતે? તો અધીરાઈથી, તૃષ્ણાથી, તરસથી. પહેલા તો અયોગ્ય પ્રશ્ન કોઈ સત્પુરુષને, કોઈ સાધુને, કોઈ વક્તાને પૂછવો નહીં. અને કદાચ પૂછી દો તો જે ઉત્તર મળશે ને એ જાણકારી હશે, જ્ઞાન નહીં હોય. જરૂરી છે એવા જ પ્રશ્નો પૂછવાના. અને જો તમને આ કથામાં કોઈ પ્રશ્ન ઉદ્ભવિત થાય તો ચિઠ્ઠીમાં લખીને મનુભાઈ સોલંકીને આપી દેજો. વ્યાસપીઠ ઉપર પહોંચાડશે અને યોગ્ય પ્રશ્ન ઉત્તર આપવા જેવો હશે તો આપીશું. બને ત્યાં સુધી પ્રયાસ કરીશું. નહીં મળે તો પછી તમને જવાબ આપશું કે ક્યાં એનો ઉત્તર મળે એટલે ગૂગલમાં ને શોધી લેજો. જય હો. અમને ન ખબર પડે તો ગૂગલમાં ને પૂછો. પ્રશ્ન પૂછજો, કોઈ વાંધો. ઘરમાં મગજમારી થતી હોય એના નહીં પૂછતા કે અમારે થતી નથી ને અમે કરી નથી, હવે છે નહીં, એટલે એવા પ્રશ્નો નહીં પૂછતા. કથાના માટેનો જો કોઈ કદાચ પ્રશ્ન થાય તો તમને પૂછવાની છૂટ છે. 7 દિવસમાં તક્ષક દંશ દેશે અને મારે શું કરવું? સ્થૂલ જ્ઞાન કર્યું છે ત્યાં, અને ત્યાં સુખદેવજીએ મંગલાચરણ કર્યું છે. શ્રીમદ ભાગવતમાં 3 મંગલાચરણ છે. પ્રારંભમાં વ્યાસ મુનિનું, મધ્યમાં સુખદેવજીનું અને અંતમાં સૂત પુરાણીનું મંગલાચરણ છે.
નમો નમસ્તે સ્તુ વૃષભાય સાત્વતામ વિદુરકાષ્ઠાય મુહ્યો કુયોગિનામ નિરસ્તરામ ત્યામ સિતશયેન રાધસા સ્વધામ્ની બ્રહ્મણિ રશ્યેત નમઃ. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેદસે પપુ જ્ઞાનમયં સૌમ્ય યન મુખાંબુરુહાસવ. નમસ્તે ભગવતે વ્યાસાય મીતજતેજસે પપુ જ્ઞાનમયં સૌમ્ય યન મુખાંબુરુહાસવ. પરીક્ષિત, તમારી ભૂલ બહુ મોટી થઈ છે. બ્રાહ્મણનો જે શ્રાપ મળ્યો છે એને પણ નિષ્ફલિત થશે નહીં. શ્રાપ આવતી વખતે પણ કોઈકને માટે આવા શબ્દો બોલાઈ જાય ને તો ધ્યાન રાખજો, એમાંથી છોડાવવા માટે પણ આપણે જ જન્મ લેવો પડે છે. જ્યારે જ્યારે જે સંતોએ જેને શ્રાપ આપ્યા છે ને એને છોડાવતી વખતે એને જન્મ લેવો પડે છે. સનત કુમારોને પણ લેવો પડ્યો છે જય વિજયને શ્રાપમાંથી મુક્ત કરાવવા. પરીક્ષિત, હું તને કથા કરું છું, મારા પિતા પાસેથી શીખ્યો છું. તો સંતોએ કીધું કે સુખદેવજી તો નિરાકારના ધ્યાની છે, એને તો કોઈ આકાર જોઈતો નથી ભગવાનના સ્વરૂપનો, તો પછી સાકારની કથા કેમ કરે છે? સુખદેવજી કે હું જે મારા પિતા પાસે શીખ્યો છું અને એ કથા એવી સુંદર છે જેને કીધા સિવાય મારાથી રહેવાતું નથી, એટલે તને કહું છું. તને મુક્ત કરવા કહું છું એવું નથી. મારાથી કીધા વગર રહેવાય એવું નથી. વ્યાસપીઠ કોઈને મુક્ત કરી શકતી નથી, કથા કોઈને મુક્ત કરી શકતી નથી. પણ એની શ્રદ્ધા હોય, એનું શ્રવણ હોય તો એને મુક્ત કરી શકે છે. પરીક્ષિતના એ પ્રશ્નો છે, એ પ્રશ્નોને ઉત્તર આપવા માટે સુખદેવજીએ સૌ પ્રથમ પોતાની આરાધિતા પોતાના ગુરુ રાધાજીને વંદન કર્યા છે. જીવનમાંથી રાધા જાય ને તો એ અપરાધ છે. હવે પરીક્ષિતના જે 4 પ્રશ્નો થયા એ 4 પ્રશ્નોના ઉત્તર આપણે આવતીકાલની કેટલા વાગે આવવું છે બોલો? બધા ભેગા થઈને બોલો. કેમ કરશું? છ વાગે કે છે કોઈ, વાંધો નહીં, 6 વાગે આવી જઈએ આપણે. તમે જ નહીં ઉઠો. એક તો આ ડોહો ઉઠતો નથી અને હવે રિટાયરમેન્ટ લઈ લેવા જેવું છે ભાઈ. આ તો દઈ દો, દઈ દીધું. હા, પીએફ બીએફ જે દેવાનું એ પહેલા દીધો ને. એટલે હું અંતુભાઈ પછી વાત કરું, પણ હવે આને રિટાયરમેન્ટ દેવા જેવું છે. ભેળો આવીને ભલે બેહે, જરી ટાઢમાં ના ઠંડા પાણી ગળું બેહી જાય હે ને, પછી પંચમ સ્વરમાંથી સપ્તમમાં જવાતું નથી, પાછા 6 વાગે આવવું છે. અડધું કામ તો આ કરે છે એનું.
બેઠો બેઠો આ લાવ આ લાવ આ લાવ. બીજી રૂમમાં રહેવા જવું છે? ઠીક છે. સુખદેવજીએ જે કથા કરી, પરીક્ષિતને ઉત્તરો આપ્યા, એની કથા આપણે આવતીકાલે સવારે 8:30 વાગે જે નિયમ આપ્યો છે એ પ્રમાણે ફરીવાર 8 વાગે નહીં થાય મને ખબર છે. પૂજાવાળા નથી આવતા તો 8 વાગે થાય ક્યાંથી? એટલે ત્યાં સુધી 2 ઘડી ભગવાનનું નામ લઈ અને આપણે આ વ્યાસપીઠની વાણીને વિરામ આપીએ. એ પછી જે આવતીકાલના માટે અને આ કથાના આગળના આયોજન માટે જે સલાહ અને સૂચનો હશે એ વડીલ મનુભાઈ અને હિંમતભાઈ દ્વારા જે આપવામાં આવે એને પ્રેમથી સાંભળશું. એના પછી ભગવાનનું સાયમ પૂજન અને આરતી થશે. બધાએ પ્રેમથી પ્રસાદ લઈને આપણે જશું. ત્યાં સુધી 2 મિનિટ. વાસુદેવાય હરિવાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિવાસુદેવાય ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિવાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિવાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી દ્વારિકાધીશ કી જય. ગોવર્ધનનાથ કી. હરિદ્વાર ધામની ગંગા મૈયાની યમુને મહારાણી કી. વલ્લભાધીશ કી. સદગુરુ ભગવાન કી. બજરંગદાસ બાપાની. બાપા જય જય સીતારામ. સીતારામ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. 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 શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. આવતીકાલે સવારે ફરીવાર 8:30 વાગે. આમાંથી કોઈ ઓછા થવાના છો? કથા ગંગામાં નાશું. કથા ગંગામાં નાશ્યું ત્યાં સુધી આજે બપોરે કથા ગંગામાં નાવા જવું હોય તો જઈ આવજો, પણ વિચારીને જાજો, ઠંડી બહુ પડે. હે, અમે જવાના છીએ. મનુભાઈ જવું છે ને? આપણે બીજો કામ શું છે? કોઈ આવે કે ના આવે અંતુભાઈ, આપણે 2 ડૂબકી મારશું. કાલે કથા થાવી હોય તો થાય, નહીં તો આપણી તો ડૂબકી થાય. ત્યાં સુધી કથાની વ્યાસપીઠને આપણે વિરામ આપીએ. હિંમત
બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશની જય, ભાગવત ભગવાન કી જય. અમને એવું લાગી રહ્યું છે કે આ અમે ભાગવત સપ્તાહ નથી કરી રહ્યા, પણ એક પરિવારનો ખૂબ ખૂબ આનંદ લઈ રહ્યા છીએ એમ. અને એટલા બધા ખુશ થયા છીએ કે આ 2 વર્ષની અમારી જે તપ કરવાની આજના જે વિષયમાં આવ્યું હતું કે આપણે આ તપ કોને કહેવાય, તો અમને એવું લાગી રહ્યું છે કે આજે અમારું તપ ફળ્યું છે એમ. હવે અને એવા એવા પ્રસંગો આવે છે કે આમાંથી આ જે 7 દિવસમાં ઘણા બધા ઋણ મુક્ત થઈ જશું એમ. એમાં અમે જો આરંભ કરીએ તો રળિયાતબાને જે ઋણમાં રાખ્યા હતા મહારાજને, એ મહારાજ મુક્ત થઈ રહ્યા છે. પછી અંતુભાઈને જે મેં પ્રોમિસ આપી હતી કે હું આ કાર્યની અંદર સતત તમારી સાથે રહીશ, તો એ હું ઋણમાંથી પણ મુક્ત થઈ રહ્યો છું. પછી આ બધાના અમારા મામાની વાત કરી. હવે મામાની વાતમાં એવું હતું કે અમે લોકોએ મામાને અહીંયા આ વાડી રાખી, આ આશ્રમ રાખ્યો. પછી મામાને ફોન કર્યો. મેં કીધું મામા તમારે આવવાનું છે, કેમ કે એની સાથે એક લાગણીના તાર બંધાણેલા છે. મને કે તમે કહો છો ને એટલે ત્યાં મારે આવવાનું, તમે સ્વર્ગમાં લઈ જશો ને તોય હું આવીશ એમ. સ્વર્ગની સીડી તો મારી પાસે છે નહીં મામા. પણ મામાને મેં કીધું હવે આમાં તમે હું લેશો? એ મને કે તમે હું દેશો? તમારી પાસે હું છે તેમ મને દેશો કેમ? હા, એમણે મહારાજને કીધું, મેં કીધું મારે રામકૃષ્ણ મામા જોઈએ છે એમ. મને કે એને તમે વાત કરો, હવે તમને એ બરાબર જવાબ દેશે. હજી સુધી એની પાસે જ મને કંઈ જવાબ મળ્યો નથી, પણ એ મોજ કરાવડાવે છે એમ. પછી એના દિવાળી પહેલા એમનું કંઈક એક્સિડન્ટ નાનું એવું થયું હતું પગની. મને ખબર પડી, એમને મેં ફોન કર્યો. મને કે તમને હજી ઠાકોરજી ઉપર જ વિશ્વાસ નથી એમ. મારી ઉપર તો છે, પણ ઠાકોરજી મને ત્યાં લાવશે એમ. તો આજે એ રૂડો અવસર આવી ગયો છે. પછી અમારા હિમાંશુભાઈને અમે કોલ કર્યો તો મહારાજને કીધું હતું કે એમને લાવજો. એ તો આફ્રિકામાં ઓલું કરે છે, એમનો બધો કાર્યક્રમ ત્યાં જ હોય છે. એમણે પણ કીધું કે ના, હું તમારી હરિદ્વારની ભાગવત સપ્તાહમાં આવીશ એમ. એટલે અમને આવા બધા અનમોલ રત્નો મળી રહ્યા છે, કોહિનૂર હીરા મળ્યા છે આ બધા. હવે એ બધાના સાથ સહકારથી અને આપ સૌનો બધાનો સાથ સહકાર તો અમને ખૂબ જ મળી રહ્યો છે. અને જે તમે લોકો આનંદ કરો છો ને, એનો આનંદ અમને તો આનંદમાં આનંદ વધારો થઈ રહ્યો છે એમ. અને એક આ કારતક મહિનો ચાલી રહ્યો છે, એટલે અમે લોકોએ મહારાજને કાલે એક વિનંતી કરી છે. અમને થોડાક એવા અભિપ્રાયો આવ્યા છે કે આ કારતક મહિનો છે, અમે આ બધું આવો પિતૃ મોક્ષાર્થે પ્રોગ્રામ થઈ રહ્યો છે, ગંગા તટે આવ્યા છીએ, હરિદ્વારની ભૂમિમાં આવ્યા છીએ, ભગવાનના દ્વારમાં આવ્યા છીએ, તો અમારે પણ એવું કંઈક અમને એવું આયોજન કરો કે જેથી અમારા પિતૃનું પણ કંઈક થોડું ઘણું, જે નહીં ફૂલની પાંખડી, કોઈને એવું પૂજન કરવું છે. તો અમે મહારાજશ્રીને વાત કરી છે. હવે આજે એમની જોડે મળીને થોડુંક હજી એમાંથી થોડું સજેશન લઈશું. તો જો કોઈને એવી રીતે, આમાં તો શું છે, કોઈ ચડાવો નથી થવાનો, આરતીનો લાભ નથી મળવાનો, કોઈ પણ આમાં કોરું વાગે સાજ એમ. સુરતની ભાષામાં કહીએ ને તો કાંઈ ઘટતું જ નથી એમ, કાંઈ ઘટે નહીં એમ. શું કહો પ્રફુલભાઈ, બરાબર ને? એટલે હવે એવું એક પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છીએ કે ગંગા તટે અમારા 2-3 મહારાજ આવશે. અને થોડાક અમારી પાસે એવા અભિપ્રાયો આવ્યા છે, તો આપણે એવો વિચાર કરી રહ્યા છીએ ગંગા તટે બેસાડી અને પિતૃ મોક્ષાર્થે જેને પણ પૂજામાં બેસવું હોય, આજે મહારાજશ્રીની સાથે બેસીને થોડું ડિસ્કસ કરશું. હવે એમને વિનંતી કરી છે, એમણે તો આ ના પાડી છે કે હું અંતુભાઈના કામમાં આવ્યો છું ને એટલે બીજું મને કાંઈ ડાયવર્ટ નહીં કરો એમ. બરાબર? તો આપણે એમાં જો કદાચ સક્સેસ જઈશું તો આપને આવતીકાલે હું જણાવીશ. તો મને નામ લખાવી આપજો. અને આ બ્રાહ્મણો જે ભૂદેવો આવ્યા છે એ તમને તમારી નાનકડી એવી પૂજા કરાવડાવી દેશે. તો એમાં આપણે અહીંયા સુધી આવ્યા છીએ તો આપણને એનો પણ એક લાભ મળે એમ. અને હવે આવતીકાલે આપણે મગનભાઈની દીકરીઓ આવ્યા છે, એ કાલની પૂજામાં એ બેસશે. એટલે કાલે એમને નમ્ર વિનંતી છે કે એ લોકો જરા સવારમાં વહેલા ઉઠી અને અહીંયા આવે.
અને બીજું એક કોઈનું આ પાકીટ મળ્યું છે. આ પાકીટ કોનું છે એ જરા સ્ટેજ પર આવીને લઈ લે એમ. જો આ પાકીટ કોઈનું મળ્યું છે, નીચે પડ્યું હતું એટલા માટે. હા, પૈસા તો હશે પણ હવે આમાં આપણે આ ખોલવાનું, જો આમાં ઋણમાંથી મુક્ત થવા જઈ રહ્યા છીએ તો આ પાકીટમાં શું 10 રૂપિયા હશે તો મારે 1000 દેવા પડશે એમ. એટલે આ ઋણ મુક્ત થવાનું છે, ઋણ મુક્તનો પ્રોગ્રામ છે. એટલે જે બેનનું હોય પાકીટ તો એ અહીંયા આવીને લઈ જવા વિનંતી. અને અહીંયા એક આપણું આવી જે કાંઈ વસ્તુ ભલે ભૂલી જઈએ પણ એક ભૂલવાની વસ્તુ છે કે જે આપણે અત્યાર સુધી અહીંયા આ જીવનમાં જે કાંઈ કર્યું છે એમનું જે કાંઈ આપણા ઉપર ઋણ છે, આપણે કંઈક એવું આપણા મનની અંદર એવો પ્રભાવ હોય, એ બધો પ્રભાવ છે ને અહીંથી છોડીને જવાનું છે. આવું પાકીટ બાકીટ છોડવાનું નથી. હે, હા બેન, આવો આવો. એટલે આ બધું આપણે વિશેષ ધ્યાન રાખીશું. અને એક અમને આશ્રમમાંથી, જો કે આપણે બધા બહુ સારા વિચારો લઈને આવ્યા છીએ, પણ આશ્રમમાંથી છે ને મને એવું લાગે છે કે 2, 3, 4 કમ્પ્લેનો આવે છે. તો એ કમ્પ્લેનો ન આવે એમનું આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. મહારાજે કીધું એમ આ આપણું ઘર નથી, પણ આ તો આપણે એક હરિના દ્વારમાં આવ્યા છીએ. એટલે આપણે રૂલ્સને ફોલો કરશું ને તો આપણને બહુ જ આનંદ આવશે. નહીતર મને એવું લાગે છે કે મને છે ને આ પઠાઈભાઈ છે ને આગલી વખતે ભાગવત કરવા નહીં દે, મને એવું લાગે છે. એટલે આપણે બધા સુશિક્ષિત માણસો છીએ એટલે આપણે આનું વધારે પડતું ધ્યાન આપશું. બસ એવી મારે તમને નમ્ર વિનંતી કરવાની છે. અને કાલે મગનભાઈના જે દીકરીઓ આવી છે એ પૂજા કરવા માટે બેહે તો એ એમની સાથે આપણે ગોવિંદ દાદાની 2 દીકરીઓ છે કે જીતુબેન અને હકુબેન છે, એ તમે પણ આ કાલની પૂજાનો લાભ લઈ લેજો. તો તમે પણ સવારના જરા વહેલા આવજો. આ અમારી બહુ ગોવિંદ દાદાની લાડકી દીકરીઓ છે. 5 બહેનો વચ્ચે આ 2 બહેનો છે. આ બહેનનું કાંઈ ઋણ બૂણ કોઈની પાસે હોય ને તો ઉતારી નાખજો. એટલે આપણે છે ને આ ગંગા નાયા જેવું એકદમ પુણ્ય મળી જશે એમ. ચલો, મારી વાણીને વિરામ આપું છું. પૂજનના યજમાનો આવી જાઓ. હવે અમારા મહારાજશ્રીએ અમને આજ્ઞા આપી દીધી છે કે જેમને પણ કરવું હોય ને તો અમે કારથી વિચાર વિમર્શ ચાલતો હતો. સાયલેન્ટ 5 મિનિટ માટે સાયલેન્ટ રહ્યો. અમે એમને બધું પૂછ્યું હતું તો એમણે અમને અત્યારે આજ્ઞા આપી છે એમણે. તો એમણે કીધું કે વાંધો નહીં, હું આ વસ્તુમાં એગ્રી છું અને તમે તમારા જે કોઈ સભ્યોને કરાવ્યું હોય તો મને કા મનુભાઈને 2 માંથી કોઈને એક નામ લખાવી દેજો. એટલે આપણે 2 દિવસ પછી અમે એનો પણ આપણે પૂજન પાઠ કરી લઈશું એમ. બરાબર. અને મનુભાઈ અમારા આ છે, અમારા બહુ વડીલ, અમારું મોભારું છે. આને ખીલા બહુ લાગે છે અઠવાડિયા જ નહીં 2 વર્ષથી. આવો આવો મનુભાઈ આવો. આ અમારે સોલંકી પરિવારનું મોભ છે. જય હો. ઘણી વખત આપણને એવું લાગે કે આ બધું ઓટોમેટિક થઈ રહ્યું છે, પણ ઓટોમેટિક થતો એની કિંમત નથી હોતી. તમે જુઓ, સવારમાં સૂર્યોદય થાય, એ તો આવે છે ને ઉગે છે અને ચાલ્યા કરે છે, પણ નથી. એના માટે આખો એક જન્મ લેવો પડતો હોય છે. અને આ જે સોલંકી કુટુંબે એક તપસ્યા છે એના પૂર્વજોની, નહીં તો આ શક્ય નથી.
બાકી હવે હું વધારે નહીં બોલી શકું, મને કંઈ માઇક ઉપર બોલતા આવડતું નથી. હવે આ કે જો પિક્ચરની અંદર ઘણી વખત તમે જુઓ ને એક્ટરો લઈ જતા હોય છે સંપૂર્ણ રકમ, પણ એની અંદર ડાયરેક્ટરો હોય છે. આ ડાયરેક્ટરનો રોલ મારો છે. ડાયરેક્ટરો બોલતા નથી, એનું કામ બોલતું હોય છે. ચલો, ધન્યવાદ. અમે જે કંઈ બોલી રહ્યા છીએ ને એ બધી એની છત્રછાયામાં જ બોલી રહ્યા છે, પણ એ તમારી સામે નથી બોલતા. અમને કેટલા બધા કડમાં ચોટક્યા ભરે છે, એમ આમ ન હોય આમ હોય, પણ આ બધું જે અમે કરી રહ્યા છીએ ને એમની છત્રછાયામાં જ કરી રહ્યા છે એમ. બસ મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અસ્તુ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશની જય. અને કાંતિભાઈ તમે આપ શ્રી પધારો. રોહિતભાઈ, દિલીપભાઈ, આપનું પરિવાર આવી જાઓ અને ભાગવતજીની આરતીનો આનંદ લઈએ આપણે. કાંતિભાઈ ઉપર આવી જાઓ ભાઈ. ચલો આવાજ આવી જાઓ. ઉદક સ્પર્શ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યઃ સ્પરેત પુંડરીકાક્ષં સભાયાભ્યંતરઃ શુચિઃ હસ્તે જલમાદાય ઓમ વિષ્ણોર્વિષ્ણો શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞા પ્રોતમાનસ્ય બ્રહ્મણો દ્વિતીये श्वेतवारः कल्पे सप्तमे वैवस्पत्पन्वन्तृष्टान्तमे कलियुगे कलिपतचरणे भूलोके भरतखण्डे भारतवर्षे जम्बुद्वीपे आर्यवर्तान्तर्गतबौद्धवतारे अस्मिन् शुभगतनाम्न संवत्सरे दक्षिणायने हेमन्त ऋतुमासोत्तमाशुभिकारि पुण्यमित्रमासे कार्तिकमासे कृष्णपक्षे तृतीयामृतवार्त्रेष्ठ बृहस्पतिवासंग्रहणवेजमिष्टाय श्रीपुण्योतो प्रधानसङ्कृनुसारेण सप्तदिनभागज्ञानज्ञानम् अद्य द्वितीयहने प्रात मध्याह्न पूजनाख्य कर्म हम करिष्ये. जलमुखी देशो हस्ते गंधम पुष्पम गृहीत्वा दरेक भगवान नमस्कार करशु આપણે. નમો ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો વ્રાતેભ્યો વ્રાતવતિભ્યો નમો નમો કૃતેભ્યો કૃષ્ણપતિભ્યો નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપેભ્યો નમઃ. ભૂર્ભુવસ્વ ગણપતિ સહિત આવય સ્વાગત દેવતાભ્યો નમો નમઃ. સાય મધ્યાહન પૂજનાખ્ય ગંધમ પુષ્પમ સમર્પયામિ. આપી દેજો ભાઈને. ભાગવતજીને આગળ આપણે બધા નીચે આવી જશો. અહીંયા ધૂપમ પરિકલ્પયામિ દીપમ પરિકલ્પયામિ નૈવેદ્યમ નિવેદયામિ. ભાગવતજી આગળ નિવેદન મૂકીશું આપણે. બે સામે આવી જાઓ. એક નંબર તમે ત્યાં જતા રહો, તમે અહીંયા ભગવાનને જમાડશો આપણે. ભાગવતજીને ત્યાં નૈવેદ્ય પધરાવ્યું છે આપણે, એમને આરોગ્ય આવશું પ્રેમથી. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા પરબ્રહ્મણે નમઃ. 4 વાર જલ મૂકી દેશો. પૂર્વ પોષણમ હસ્તવક્ષાલમ મુખવક્ષાલમ આત્મપિયામિ મુખવાસાર્થે પૂગીપલ તાંબૂલમ પરિકલ્પયામિ પ્રત્યક્ષમ દક્ષિણા સમર્પયિષ્યામિ નીરાજનમ. બધા આવી જાઓ. અહીંયા આરતી માટે બધા ઉભા થઈ પોતાની જગ્યા પર ઉભા રહેશો. રીમિતિ પ્રજ્વાલ્ય નમઃતિ સંપૂજ્ય રત્નેશ્વર્યે નમઃ જ્વાલામાલિન્યે નમઃ સકલોપચારાર્થે ગંધમ પુષ્પમ સમર્પયામિ. વગાડો જોરથી. વાહ. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. ये
भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला ये पंच बंद आने वाला ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला बिगड़ी को बनाने वाला हर कान यही वरदान यही जगत की मंगलमय आरती पापियों को पाप से है तारती ये भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला ये सुख करनी ये दुख हरनी मधुसूदन की है आरती पापियों को पाप से है तारती ये भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती ये मधुर बोल जगफंद खोल सन्मार्ग दिखाने वाला नव ज्योति जगाने वाला श्री राम यही घनश्याम यही श्री राम यही घनश्याम यही प्रभु की महिमा है आरती पापियों को पाप से है तारती ये भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती पापियों को पाप से है तारती पापियों को पाप से है तारती कर्पूर गौरावतारों संसार सारों भुजगेंद्र हारों सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः देवताभिवन्दनम् आत्मकल्याणार्थे आत्मचक्षुवन्दनम् ભગવાનની આરતી આપશો 10 દિશાઓમાં આરતી આપશો દીક્ષુ વિદક્ષુ વંદનમ પછી આ જે સોલંકી પરિવારનો જે આરતીનો સમય છે ને, આરતીના ટાઈમમાં જેમનું હું નામ લઉં છું ને એ લોકો આગળ ઊભા રહેવાનું, પણ પછી કોઈને બોલાવવા ન પડે, પાછળ બધાય સોલંકી પરિવારને આવી જ જવાનું છે એમ. કોઈને નિસંકોચપણે, આ કોઈ વ્યક્તિનું કામ નથી, આ આખા આપણા પરિવારનું કામ છે. એટલે જેમને આ બીજા દિવસનું કહીએ છીએ, કાલે મગનભાઈનું છે, તો એ લોકો આગળ ઊભા રહે, પણ આખા પરિવારે આપણે આવી જવાનું છે. વ્યક્તિગત કોઈને બોલાવાના નથી અને કોઈને એવું રાગદ્વેષે નથી કોઈને પણ. એટલે બધાએ આપણે આવી અને બધાએ લાઈનમાં જોડાઈ જ જવાનું છે એમ. એટલે આપણે કોઈને બોલાવાના નહીં. આવું મહાન કાર્ય કરી રહ્યા છે, એટલે બધાએ આપણે સાથે મળીને જ કાર્ય કરવાનું છે. એ રીતે મંત્ર પુષ્પાંજલિમાં બધા હાથના પુષ્પ રાખશો. ભગવાનને પ્રાર્થના કરીને, ભગવાન સવારથી હમણાં સુધી જે પણ મેં પૂજા કરી એમાં અમારું ધ્યાન ન હોય ને, આ છેલ્લો મંત્ર બોલે છે આજના દિવસનો, બધું પૂર્ણ ભગવાન તમે માનજો. ઓમ તચ્છૈયોરાવૃણીમહે
घातुं यज्ञाय घातुं यज्ञपतये देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्य ऊर्जं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 મંત્રપુષ્પાંજલિ સમર્પયામિ. હાથના પુષ્પ જે આવે છે મહારાજ બધા પુષ્પ એમને આપી દેશો અને પોતાના જગ્યા પર એક પ્રદક્ષિણા કરવાની છે અવાજ કર્યા વગર. ઓમ સપ્તાસ્યાસન પરિધયત્તિ સપ્ત સમેધાઃ કૃતાઃ દેવા જજ્ઞન તન્વાના